સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુહરિ યોગીજી મહારાજની જય. ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. અત્યારે લગ્નની સિઝન ચાલે છે. પ્રબોધ સ્વામી અહીં આવવાના હતા, એને બદલે એમ જતા રહ્યા. તે અડધા ટોટા તો તાર પહેલાં જ ફૂટી ગયા, પછી થોડા વધ્યા તે પછી આવ્યા પછી ફોર્યા. પણ લગ્નમાં જે મુખ્ય વ્યક્તિ હોય, વરરાજા હોય, એના દૂરના સગા સંબંધી હોય, એને કંકોત્રી લખે, પોસ્ટમાં જાય. એથી નજીકના સગાવાલા હોય તો એના મા બાપ જઈને કંકોત્રી આપી આવે. બહુ નજીકના સગાવાલા હોય તો વરરાજા જાતે કંકોત્રી આપવા આવે, કારણ કે બહુ જ નજીકના હગાવાલા. એમ આપણે બધા બહુ નજીકના હગાવાલા હતા ને, એટલે પ્રબોધ સ્વામી જાતે કંકોત્રી આપવા આવ્યા. પણ સગા એ વાલા નથી હોતા ને વાલા એ સગા નથી હોતા. કેમ કે લગ્ન હોય એટલે હગોરી હાયો જ હોય. કારણ સ્વામીજીને પ્રબોધ સ્વામી આપણા સગા નથી, પણ એ આપણા વહાલા છે. અને એટલા માટે એ કોઈ દિવસ આપણાથી રીસાતા નથી. અમારે સુરતની અંદર તમારે શું કે જીજાજી કે કુમાર કે હે બેવ ચાલે. તમારે સુરતમાં એક અમરીશ ભગતના હારાનું લગ્ન હતું. હવે હારાનું લગ્ન હોય એટલે તો એને પેલી વરરાજાની ગાડીમાં બેહાડે ને, એમ તેની ગાડીમાં બેહાડી દીધા. અને છેલ્લા ટાઈમે સાસુમાં આવ્યા અને કે કુમાર ઉતરો તમ. કુમારને નીચે ઉતારી દીધા અને એની જગ્યાએ બીજાને બેહાડી દીધા. તે એની દીકરી ગરમ થઈ ગઈ એની મમ્મી પર કે મમ્મી શું કરે તું, તમે એમને નીચે ઉતારી દીધા, બેહાડી રાખો છો ને ગાડીમાં. પણ મમ્મી કશું બોલી નહીં. વરરાજાની ગાડી ઉપડી ગઈ. કુમાર પછી બસમાં આવ્યા. પણ કુમારને કોઈએ પૂછ્યું કે તમારા સાસુમાએ તમને ગાડીમાંથી ઉતારી દીધા, તમને કંઈ થયું નહીં? ત્યારે અમરીશ ભગતે એક જ જવાબ આપ્યો કે ભગતજી મહારાજને જૂનાગઢ મંદિરમાંથી 51 વખત ઉતારી દીધા હતા અને એમને કશું ના થયું, તો મને તો એક જ વખત ઉતાર્યો. એ કથા વાર્તા સમયે આપણા આત્માની રક્ષા કરે એ સાચી કથા વાર્તા વાઘોરી કહેવાય. આપણે તો ખૂબ નસીબદાર છે કે બંને ભજનિક સંતો આપણને પ્રબોધ સ્વામીએ કરુણાએ કરીને આપ્યા. ચિંતન સ્વામી અને તીર્થ બાપા બંને ભજનિક છે. ભજનિક હોવું એ વસ્તુ જુદી છે અને ભજન જેનો સ્વભાવ બની જાય એ વસ્તુ જુદી છે.
બંને સંતો અદ્ભુત. વર્ષો પહેલાં આઈ થિંક 2015નો સમયો પતી ગયો. પછી સિનોર તાલુકાના કાર્યકર્તાઓ સ્વામીજી પાસે આવેલા, એમાં જીગો વનિયાદને બધા હતા. તે એમને સ્વામીજીને અનિર્દેશમાં પ્રાર્થના કરી કે સ્વામીજી 2015માં ના સમયમાં જે અમને ઉમંગ હતો ને એવો 2020માં ઉમંગ નથી રહેતો અમારે. એટલે કોઈ પણ છોકરું ક્લાસમાં નપાસ થાય એટલે સાહેબ પહેલું પૂછે ક્લાસ ટીચર કોણ, પ્રિન્સિપાલ કોણ, કેમ કે એનો જ વાંક આવે. એટલે સ્વામીજી પૂછ્યું પ્રાદેશિક સંત કોણ, તો કે સ્વામી ચિંતન સ્વામી. સ્વામી કે લે, આટલો બધા ભક્તિ પ્રધાન સાધુ, આટલો બધો સરળ સાધુ, પછી તો સ્વામી કે ક્યાં કંઈ કહેવાનું જ છે. અને પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા, હારું જાવ તારે હવે ડબલ થઈ જશે. તો જે ગામમાં 50 યુવકોની સભા ભરાતી હતી ત્યાં 100 યુવકોની સભા ભરાતી થઈ ગઈ. 100 યુવકોની સભા ભરતા ત્યાં 200 યુવકોની સભા ભરાઈ ગઈ. એ સ્વામીજીનો સંકલ્પ. પણ સંકલ્પ કેમ કર્યો? કારણ કે ચિંતન સ્વામી એવા ભજનિક સાધુ હતા જેનું ભૂલ રહિતનું જીવન છે. આપણે બધા ખૂબ નસીબદાર. હરિપ્રબોધમોમાં આપણને રહેવા મળ્યું. હું તો બધે જ કહું છું, એકચ્યુઅલી 21મી એપ્રિલ પછી શ્રીજી મહારાજે આપણા પર કૃપા કરી, ભગવાન સ્વામિનારાયણે, અને આપણા બધાના ઊંધા કમર છે ને છતાં કરી દીધા. સ્વામી હા, ઊંધા કમર છતાં એટલે શું કે ઊંધા કમર હોય, ઊંધા કમર મીન્સ આત્માની નજર માયા તરફ હોય, એને ઊંધા કમર કહેવાય. અને છતાં કમર હું કે આત્માની નજર માયા તરફથી ખેંચી અને ભગવાન તરફ કરી દે, એ છતાં કમર કહેવાય. 21મી એપ્રિલ પછી અમારે સુરતની વાત કરું તો પ્રબોધ સ્વામી 50 વર્ષમાં એક પણ વખત સુરત નથી આવ્યા. બોલો, 50 વર્ષમાં. હા, સ્વામીજી હાથે આવ્યા હોય, સમયામાં આવ્યા હોય, શિબિરમાં આવ્યા હોય, વસ્તુ જુદી છે. પણ સ્વતંત્ર વિચરણ કરવા માટે પ્રાદેશિક સંતની હાથે પણ પ્રબોધ સ્વામી એક પણ વખત નથી આવ્યા. તો મેં પેલા સોલંકી સાહેબને કીધું, મૂકું ત્યારે હરિધામ હતા, મને કે સર્વમંગલ સ્વામી અહીં કોઈ પ્રબોધ સ્વામીને ઓળખતું જ નહીં, પ્રબોધ સ્વામીનું કોઈ નામ નથી સાંભળ્યું. મેં કીધું સાહેબ બરાબર, નામ ના સાંભળ્યું હોય પણ આપણને સાધુની તો ઓળખાણ થાય કે નહીં, પણ કે કોઈ જોયા જ નહીં. અને છતાં પણ 21મી એપ્રિલ પછી સુરતમાં પ્રબોધ સ્વામી 50 વર્ષ સુધી નથી આવ્યા, છતાં બી આજે સુરતમાં 90% સમાજ હરિપ્રબોધમોનો છે. એનું કારણ મહારાજે ઊંધા કમર છતાં કરી દીધા. ઊંધા કમર છતાં એટલે હું, સાધુની આપણને ઓળખાણ થઈ, ભગવાનની આપણને ઓળખાણ થઈ. પી લીધું પાણી, તો પી લીધું. પાણી આવે એટલે સમજી લેવાનું કે હવે એટલે સારું થયું પાણી, બાકી એવું બોલત કે ગંગાજળ છે. ગંગાજળ એટલે છેલ્લા એમ. એક કાકાએ એવું કીધું એના છોકરાને કે હું જ્યારે ધામમાં જવાની તૈયારીમાં હોય ને ત્યારે તમે પૂછતા જ નહીં કે પપ્પા તમે મને ઓળખો, એવું પૂછતા જ નહીં, કેમ કે મેં આખી જિંદગી તમને ઓળખી લીધા છે. તમે કહેતા જ નહીં કે ઓળખો, કેમ કે આપણે શું છે, દાદાની મોટી ઉંમર થાય ને એટલે આપણે કહીએ ઓળખો દાદા એમ. પણ આખી જિંદગી ઓળખી જ લીધા હોય, પછી છેલ્લે એટલે દાદાએ પહેલેથી જ કરી દીધું, પૂછતા જ નહીં.
પણ ચિંતન સ્વામી બી એવા ભજનિક સાધુ છે અને તીર્થ બાપા બી એવા ભજનિક સાધુ છે. એટલે એ બંને પ્રાદેશિક સંતો, બંને ગુરુઓ જો ભજનિક હોય તો પ્રબોધ સ્વામીને આજે પ્રાર્થના કરીએ કે અમારા 4 તાલુકાઓ ભજનિક થઈ જાય ને એવા આશીર્વાદ આપજો. સ્વામીજીએ લોનાવાલામાં એવું કીધું હતું કે ભજન એટલે ભગવાનમાં રહેલા ગુણોને આપણા હૃદયમાં ઉતારવા માટેનું મીડિયમ. ભગવાન પાસે અનંત ગુણ છે અને એ ગુણને આપણા હૃદયમાં ઉતારવું હોય તો ભજન એક જ મીડિયમ છે. અમેરિકા અને જાપાનના સાયન્ટિસ્ટોએ એમના રિસર્ચ કર્યું અને એને એવું કીધું કે જે નાના બાળકો હોય, જે ભણતા બાળકો હોય, એ લોકો જો રોજનું 15 થી 20 મિનિટ નામ સ્મરણ કરે, પછી એ ભગવાન રામને માનતા હોય, ભગવાન કિશનને માનતા હોય, ભગવાન શિવશક્તિને માનતા હોય, ભગવાન સ્વામિનારાયણને માને, જે ઈષ્ટદેવને માને એને 15 થી 20 મિનિટ નામ સ્મરણ કરે તો એને એવું કીધું એ સાયન્ટિસ્ટે કે એ સ્ટુડન્ટની 15 થી 20% મેમરી પાવર વધે, યાદ શક્તિ. અને એમને એવું કીધું કે જે યુવાન અવસ્થા હોય ત્યારે જો 15 અને 20 મિનિટ આપણે રોજ નામ સ્મરણ કરીએ તો આપણો કોન્ફિડન્સ લેવલ વધે. કોન્ફિડન્સ લેવલ એટલે શું? કે તુવેરો વાવી હોય ને વરસાદ ના પડે છતાં પણ કોન્ફિડન્સ લેવલ એટલો કે મારા લોકોના ખેતરમાં નહીં ઉગે, મારામાં તો ઉગવાની જ. અને ઉગે, આખી દુનિયાના ખેતરમાં ના ઉગે, આપણા ખેતરમાં ઉગે, જો ભગત ચોખ્ખો 10 અંશ કરતો હોય તો. એટલે આપણી અનાજનો કે ધનનો 10મો ભાગ ભગવાનને આપવાનો. અને ના આપો તો વાંધો નહીં, ભગવાનને લેતા આવડે છે. ખરેખર એક મંદિરમાં આરતી થતી હતી, તો પછી આરતી થાય પછી પેલી થાળી આવે ને પગે લાગવા સારું, તે એક આગળ દાદા બેઠા હતા ને તેને એમ ખિસ્સામાં હાથ નાખીને પંજું કાઢ્યું. હવે તો કદાચ પંજું નીકળી ગયું હશે કે છે. હા, એ પંજું કાઢીને અંદર મૂક્યું. પાછળ મયુર મોટા હતા, તે મયુર મોટાએ 1000ની નોટ આપી દાદાને, તો દાદાએ થાળી મૂકી દીધી. દાદાને એવું લાગ્યું કે હારું આ નિષ્ઠાવાન લાગે છે, આરતીમાં 1000 મૂકે એટલે આરતી પતી ગઈ. પછી દાદાએ કીધું કે તમે નિષ્ઠાવાન છો? તો કે ના ના દાદા. તો કે પણ 1000 રૂપિયા આરતી મૂક્યા? તો કે દાદા એકચ્યુઅલી તમે તમારું પંજું કાઢવા ગયા ને એમાં 1000ની નોટ પડી ગઈ, તો હું તમને આપવા ગયો, તમે આરતી મૂકી દીધી. એટલે ભગવાનને લેતા તો આવડે જ છે. હા, અને પછી ના થાય તો ડૉક્ટરો તો છે જ. સોનોગ્રાફી ને એન્જિયોગ્રાફી ને જેટલી ગ્રાફી હોય બધી કઢાવે અને પછી એક જ લીટી કે ભાઈ કશું તમને પ્રોબ્લેમ નહીં. પણ સ્વામીજી એક શબ્દ બોલતા હતા મિલિન, મને એ શબ્દ બહુ ગમી ગયો. સ્વામી કે જે વ્યક્તિ પોતાનો 10મો ભાગ ઠાકોરજીને આપે ને એના, સાંભળો ભૂપેન્દ્રભાઈ, એના વ્યવહારિક પ્રોબ્લેમ માટે એને કોઈ દિવસ સંત પાસે આવવું ના પડે. આ સ્વામીજી બોલેલા. કેમ કે 10મો ભાગ કાઢો એટલે ભગવાન વ્યવહારિક પ્રોબ્લેમ બધા સંભાળી જ લે. પણ તીર્થ બાપા અને ચિંતન સ્વામી ભજનિક સાધુ છે. તીર્થ બાપા રાત્રે 2:30 વાગે ઉઠે ને મિલીને, આપણે જો 2:30 વાગે ઉઠ્યા હોય તો લઘુ કરીને પાછા સૂઈ ગયે,
બહુ તો પેલું 24 પર હોય તો 22 કરી દઈએ એસી, એટલે શાંતિથી ઠંડી સૂઈ જવાય. તીર્થ બાપા રાત્રે 2:30 વાગે ઉઠે, 3 વાગે ઉઠે, પછી હુવાનું નહીં, પછી નહીં ધોઈને સીધું મંદિરે પહોંચી જવાનું ધૂન કરવા. ગુરુપ્રસાદ સ્વામીએ તીર્થ બાપાને પૂછ્યું કે તીર્થ બાપા, તમે ભજન કરો છો એનું તમને શું ફળ મળે? તીર્થ બાપા કથા વાર્તા વાગોળતા નથી ને પ્રવચનનો એનો વિષય પણ નહીં, પણ તીર્થ બાપા એવું બોલ્યા કે હું ભજન કરું છું ને એને લઈને મારા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ ને આત્મા એક થઈ ગયા હોય એવું લાગે મને. સમજ પડે? તલાટી, સરપંચ, મામલેદાર ને કલેક્ટર 4 એક, એટલે હવે સમજ પડી. એમ કલેક્ટરનો અવાજ તલાટી માને, એમ આત્માનો અવાજ દેહ માને. એ ભજનનું ફળ છે. તો એવા બંને ભજનિક સંતો આપણને મળ્યા, એટલે ભજનની આપણે ટેવ પાડવાની. પછી એને એવું કીધું કે જે 60 વર્ષ ઉપરના છે એ લોકો રોજનું 15 થી 20 મિનિટ નામ સ્મરણ કરે તો એની રોગ પ્રતિકારક શક્તિ વધે. આ અમેરિકા ને જાપાન વાળા બોલ્યા. હા, આપણે લીમડા આપણે વાવ્યો હોય ને એનો કોઈ મહિમા ના હોય, બહુ તો દાંતન કાપીએ એનું, પણ અમેરિકાવાળા લીમડાને મહિમા જ ગાય ને તો પાછું વાડોલિયું કરી દઈએ કે સારું બચી જાય. પણ પ્રબોધ સ્વામી સ્પેશિયલ આપણને ભરૂચના સમયાનું આમંત્રણ આપવા માટે આવ્યા છે. બધા આવજો ભગત, અને તમે એકલા નહીં, હાથે બીજા બધાને લેતા આવજો. આપણે છે ને 2-5 જણને કહીશું, દરબાર, સરપંચ, તમારું લગ્ન થયું તો કેટલા જણને કંકોત્રી આપેલી? ના, હું પૂછું છું. દરબારે 400 જણને કંકોત્રી આપી હતી એમનું લગ્ન થયું ત્યારે. તો 400 તો ઓળખતા હશે ને? તો એ 400 ને એવું કહેવાનું કે 5મી જાન્યુઆરી હું ફરી વખત લગ્ન કરું છું અને તમે બધા આવજો. તો ભગત બીજી વખત તો કે હા, પહેલી વખત મારી મિસિસ સાથે લગ્ન કર્યા, આ બીજી વખત મારા પ્રબોધ સ્વામી સાથે મારા આત્માના લગ્ન છે. એટલે આપણે લગ્ન હોય ને કંકોત્રી કેટલા જણને આપીએ? બધા બોને આપીએ. તો એ લોકોને બધાને કહેવાય, જોવે તો પોસ્ટકાર્ડ લખી દેવાના, અથવા તો વોટ્સએપ પર મેસેજ કરી દેવાનો, અથવા તો આપણને જે પેમ્પલેટ આપે અથવા તો ઇન્વિટેશન કાર્ડ આપે એની ફોટો પાડીને મોકલી દેવાનો કે હું તમારી રાહ જોઈશ. હા, પણ આપણે બધાને એક જ શરત છે, ક્રીમ કલરનું શર્ટ પહેરીને આવવાનું અથવા તો વ્હાઈટ. હા, એ સ્વામીજી બી કહેતા કે બધાએ. પણ ભરૂચના સમયમાં કેમ જવાનું? તો ભગવાન સ્વામિનારાયણને જો એક વસ્તુ છે સ્વામી, ત્યાં આગળ મોટો મેરાવડો કરી અને આપણું હરિપ્રબોધમોનું કે પ્રબોધ સ્વામીનું હારું લગાવવા માટે આપણે સમયો નથી કરતા, પણ ભરૂચના સમયા પાછળનો કોઈક હેતુ છે. એમાંનો પહેલો હેતુ એ છે, ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 3જા વચનામૃતમાં કહ્યું છે કે આપણી જ્યારે અંતિમ અવસ્થા આવે ત્યારે આપણને ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરવાની. પણ ભગવાનની મૂર્તિની સ્મૃતિ ન થાય તો આવા કોઈક સમયમાં જઈએ, એનું ડેકોરેશન જોઈએ, એનું સ્ટેજ જોઈએ, એનું આસન જોઈએ, એની બી સ્મૃતિ થઈ જાય ને તો ભગવાન સ્વામિનારાયણે કીધું કે મોટા પરમ પદને એ ભગત પામે છે. બોલો, આપણને સમયના દર્શન થાય તો બી ભગવાન, એટલે અંત અવસ્થા સુધરી જાય ને, જવાનું તો છે જ.
આ મયુર મોટાના ઘરે યમરાજા આવ્યા હતા એકદમ લેવા સારું. પપ્પાનું નામ શું? હા, મયુરભાઈ જગદીશભાઈ પટેલ. યમરાજા આવ્યા, પેલો પાડો પાછળ બાંધ્યો, અંદર ઘરમાં આવ્યા. મયુરભાઈ તો કે હા, તો કે તમને લેવા આવ્યા. તો કે હા કંઈ વાંધો નહીં, આવો ને. ભગવાનનો ભગત કોઈ દા ગભરાય નહીં ભગવાન યમરાજા લેવા આવે તો. કારણ એટલા માટે એવું કહી દેવાનું એડ્રેસ ખોટું છે. સ્વામીજીએ કહ્યું હતું 15માં 2015 ને 2020 કે જે સમય આવશે એને ભગવાન સ્વામિનારાયણ લેવા આવશે. એટલે હું ભગત છું, મને મહારાજ જ લેવા આવે, તમે ખોટા આવી ગયા, એડ્રેસ ખોટું છે, બીજા મયુર હશે શોધી કાઢો ગામમાં. તો કે ના, પણ મયુરભાઈ જગદીશભાઈ પટેલ. તો કે હા. તો કે આવો તો આવો. સોફા પર બેહાડ્યા, થાકી ગયેલા, બટાકા પૌવા ખવડાવ્યા, ચા પીવડાવી. પછી કે હું છે? તો કે આ હુઈ જવું છે. તો કે તો એવા આડા પડો. હવે એ લિસ્ટ છે ને બહાર મયુરના ટેબલ પર પડેલું. તો મયુરે શું કર્યું? મયુરભાઈ જગદીશભાઈ પટેલ ઉપરનું ચકી નાખ્યું અને નીચે છેક લખી નાખ્યું. 40-50 નામ હશે ને એમાં છેલ્લે લખી નાખ્યું. યમરાજા ઉઠ્યા, ફ્રેશ થઈ ગયા. મયુરભાઈ તમે અમારી બહુ સેવા કરી, ચાલો ત્યારે હવે અમે નીકળીએ છીએ, પણ હવે હું ઉપરથી લેવાનો હતો પણ તમારી પર રાજી થઈ ગયેલો, હવે નીચેથી હું લાવી લઉં. નીચે હું મયુર જગદીશભાઈ પટેલ પહેલું નામ. બોલો. એટલે જવાનું તો છે જ, પણ મૃત્યુને મંગલકારી કરે કોણ? અને ત્યાં સ્વામીજી એવું કહેલું કે સમયમાં જે આવશે, અને સચિનમાં બી ગઈ વખતે પ્રબોધ સ્વામી બોલેલા કે સમયમાં જે આવશે એના આત્માની યાત્રા પરમાત્મા તરફ ચાલુ થઈ જશે. એટલે ભગવાન સ્વામિનારાયણને પ્રથમના 3જા વચનામૃતમાં કહ્યું છે કે અમે ઉત્સવ એટલા માટે કરીએ છીએ કે કોકને અંત અવસ્થાએ ઉત્સવની બી સ્મૃતિ થઈ જાય, એટલે સમયમાં જવાનું. એક કાકા બીમાર પડ્યા તો બોલવાનું બંધ થઈ ગયું. એનો છોકરો કે લા આનું આ બોલવાનું બંધ થઈ ગયું, ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર કે પેલાએ કીધું કે થોડું ખો બોલે એવું કરો, એમ થોડું ખો બોલે એમ. ડૉક્ટર કે 5000 થશે. તો કે કંઈ વાંધો નહીં. 5000 લઈને મોટું ઇન્જેક્શન મારી દીધું. દાદાએ આંખ ખોલી એમ. એટલે પેલાને તો એવું કે કંઈ દાદા કહી દો કઈ ડાયટું છે, પનિયારામ ડાયટું છે કે કઈ ડાયટું જઈ ડાયટું હોય કહી દો એમ. તો દાદા એમ ઊંચી આંગળી કરીને વો જો પેલી બકરી હાવણી ખાઈ ચાલી એમ કે જતા રહ્યા. હાવણી 5000ની થઈ. બોલો, આપણું મન જ હાવણીમાં હોય, અંત અવસ્થાએ હાવણી જ યાદ આવે ને. પણ હાવણીમાં આખી જિંદગી મન હોય, આખી જિંદગી ખેતરમાં મન હોય, આખી જિંદગી તુવેરો ને કપાહમાં મન હોય, પણ સમયમાં જાય તો સ્વામીજીએ કહ્યું ભગવાન લેવા આવશે, ને ભગવાન લેવા આવે પછી તો બધું ભૂલાઈ જવાય. હા, એટલા માટે સમય ગયો એમ. તો મહારાજે એટલા માટે કહ્યું. બીજું, પ્રથમના 70ના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે સમયમાં જવાનું શું કરવા. સમયમાં એટલા માટે જવાનું કે બોમ્બેથી જુનાગઢ સુધીના બધા જ હરિભક્તોના દર્શન થશે આપણને. કોઈ બી વ્યક્તિના દર્શન કરો. આજે આ મિલિનભાઈ છે એના દર્શન કરો ને સ્વામી, અને એનું ઘરે ગયા પછી મિલિનભાઈને જો યાદ કરો તો પ્રથમનું 70નું વચનામૃત એવું કહે છે કે મિલિનભાઈમાં રહેલા ગુણો એ આપણા આત્માને વિશે ટ્રાન્સફર થાય, એવું પ્રથમ 70નું વચનામૃત કહે છે. એટલે આપણે જઈશું તો બધા ભક્તોના દર્શન થશે. ભગવાન સ્વામિનારાયણ કીધું કુસંગીના દર્શન કરીએ તો એના હૃદયમાં રહેલા હઠમાન ને ઈર્ષા, એના હૃદયમાં રહેલા દોષો એ આપણા હૃદયમાં ટ્રાન્સફર થાય. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે કીધું કે જમતી વખતે ભજન કરતા કરતા જમો, સ્મૃતિ કરતા કરતા જમો. આપણે સમયામાંથી આવ્યા પછી સમયાને યાદ કરીએ ને સ્વામી, ભક્તોને યાદ કરીએ તો ભક્તોમાં રહેલા ગુણો એ આપણા હૃદયમાં ટ્રાન્સફર થાય. એટલા માટે આપણે સમયામાં જવું છે.
પ્રબોધ સ્વામી કે આ સમયો કરે છે એ કોઈ વાહવાહ કરાવવા નથી, એને તો કંઈ પડી જ નથી વાહવાની. આવા પુરુષોને કંઈ વાહવાની પડી જ નથી. એને તો આપણા આત્માની રક્ષાની પડી છે કે ભગવાનના યોગમાં આવેલ દરેક વ્યક્તિનો આત્મા પરમાત્મા તરફ નિરંતર ચાલતો થાય. ત્રીજું, સમયમાં જવા પાછળનું ત્રીજું કારણ છે સ્વભાવનું પરિવર્તન થઈ જાય. આપણો સ્વભાવ એટલે હું સ્વામીજીએ 5/5/1980 ગોષ્ઠી કરી હતી ત્યારે કીધું હતું કે માણસનું પ્રથમ લક્ષણ, જીવનું પહેલું લક્ષણ છે હું, અને ગુણાતીતનું પહેલું લક્ષણ છે તું. તો આપણે જોઈએ તો હું ને હું. ભગવાન રામ જ્યારે રાવણને મારી અને અયોધ્યા આવ્યા ત્યારે માતા કૌશલ્યાએ એમને કીધું, સાંભળજો, માતા કૌશલ્યાએ કીધું કે બેટા આ રાવણને તે માર્યો? ભગવાન રામ કે માતાજી મેં રાવણને નથી માર્યો, રાવણને રાવણના હુંએ માર્યો. સમજ પડી કે ના પડી? ના પડી લાગે છે. આપણો જે હું છે ને સ્વામી, એ બહુ અઘરો છે. અને હુંના પરિવર્તન કરવા માટે, હું એટલે સ્વભાવ. હું સર્વમંગલ સ્વામી, ચિંતન સ્વામીએ મારું નામ બોલ્યો તો જ હું આવ્યો, બાકી હું બેઠો હતો શાંતિથી. અમારે વર્ષો પહેલાં સ્વામીજી સુરતમાં આવેલા ત્યારે ભેસ્તાનની અંદર એક ભરતભાઈ પંચાલ છે, એની અગાસીમાં સ્વામીજી ખડો લખતા હતા. ત્યાં એક અમરીશ ભગત આવ્યા. તે અમરીશ ભગત કે સ્વામીજી એને સેવા લખાઈ દીધી નાની મોટી. પછી સ્વામીજીને કહ્યું કે સ્વામીજી મારી મિસિસ છે ને બહુ અઘરી છે. સ્વામી કે કેમ? તો કે હું જો સભામાં જાઉં ને તો રાત્રે મને ઓટલા પર સૂઈ રહે, મારે સૂઈ રહેવું પડે, એ બાયણું ખોલે જ નહીં. ઘણા મહાન પુરુષો એવા હોય જે આપણને દેહમાંથી આત્મા તરફની યાત્રા કરાવતા હોય, એવા ઘણા મહાન પુરુષો હોય. એ કે હું પૂજા કરવા બેહું તો ટીવીનું વોલ્યુમ જ હાઈ કરી દે. મારા કે બે જોડ ડ્રેસ હરગાવી દીધા કે એને. બોલો કેવું મોટું મશીન હશે. હા હોય. સ્વામીજીને જ્યારે વાત કરી ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, સ્વામી કે થોડું ભજન કરે કે નહીં? તો કે ના સ્વામી, સ્વામિનારાયણને ગારો દે છે. પછી સ્વામી કે શિબિરમાં આવે કે નહીં? તો કે ના શિબિરમાં ના આવે. પછી સ્વામીજીએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો, સ્વામી કે પાદરા આવી હતી? આપણે પાદરા સમયો કર્યો હતો અને ત્યારે વરસાદ પડેલો. તો સ્વામીજી એવું બોલ્યા, પાદરા આવી હતી? તો કે હા સ્વામી પાદરા આવી હતી. તો કે પલ્લી હશે કે, કારણ કે વરસાદ પડતો ને, તો કે પલ્લી હશે. તો કે હા સ્વામી પલ્લી ગયેલી. અને ત્યાં સ્વામીજી સંકલ્પ કર્યો કે પાદરામાં પલ્લી ને હવે પલ્લી જશે કે. જે મિસિસ એના કપડાં હરગાવી દેતા હતા, એની પૂજા હંતા દેતા હતા, એને ઓટલા પર હુવા દેતા હતા, એ બેન આજે સુરતમાં કાર્ય કરતા છે. આ સ્વભાવનું પરિવર્તન અને એ સમયથી થાય. આપણે સમયમાં જઈશું, જ્યારે ઘરે આવીશું ને સ્વામી, ત્યારે આપણે ત્યાં જઈને આપણે ગુણ લેવો છે. પ્રબોધ સ્વામીએ કંઈક સિનોર કહ્યું કે કરજનમાં કહ્યું સમયમાં કેમ આવવું જોઈએ. તે કેટલા બધા ભક્તો હોય. બીજું, સમયમાં જવાથી ઇન્દ્રિયો અંતઃકરણની ભક્તિમાંથી બહાર નીકળી અને ભગવાનની ભક્તિ કરવાની તક એટલે ભરૂચનો સમયો. ઇન્દ્રિયો અંતઃકરણની ભક્તિ એટલે હું આપણે હિંચકા પર બેઠા બેઠા બૂમ પાડીએ, હવે જમવાનું કાન નાખજો, થોડી વારમાં જમવાનું તૈયાર થઈ જાય. તો અહીં તો લાઈનમાં ઊભું રહેવું પડશે. અને ત્યારે એટલી મોટી લાઈન હશે એટલે વેરાહર આવી જજો. હા વહેલા આવી જવાનું ને સીધું બસ કે ગાડું કે ટ્રેક્ટર કે ટેમ્પો જે કંઈ હોય ને એ મૂકીને સીધું રસોડું જ શોધી લેવાનું.
જમીન સભામાં બહુ કંઈ વચ્ચે કંઈ ફરવા બરવાનું રાખવાનું નહીં, કેમ કે પહેલી લાઈનમાં ને આગળ બેસીએ ને સ્વામી તો આખો સમયો મજા આવે જોવાની. પછી પાછળ તો બધું એટલે પહેલાં બેસી જ જવાનું, જમી લેવાનું. હા, અને વહેલા બેહો ને સ્વામી તો બધું ગરમ ગરમ દાળ હો મળે અને બધું આ પેલું ભાત હો પેલું એવું હોય ને તો વહેલા આવી જાઓ ને તો ગરમ ગરમ મળી જાય, બાકી નીચે પછી ફૂંકાઈ ગયો હોય ભાત. સ્વભાવનું પરિવર્તન એ આપણને એ સ્વર કરાવે. સમયમાં કેટલી ધીરજ વધી કે કેટલી ઘટી, આપણે આખું વર્ષ સ્વાધ્યાય કરીએ ને, આખું વર્ષ કથા વાર્તા વાગોળતા હોય, આખું વર્ષ સ્વાધ્યાય કરતા હોય તો સમયમાં આપણને ખબર પડે કે મારી ધીરજ કેટલી વધી. કેમ કે થાળી લઈને ઊભા હોય એમ જોયા કરીએ, લાઈન આગળ ચાલતી જ ના હોય. એટલે શું થયું લા ભાત ખલાસ થઈ ગયો, એટલે એમ કંઈ જોયે તો બીજી લાઈન ઓછી હોય તો ત્યાં જતો રહે, તો ત્યાં ગયો તો કે દાળ ખલાસ થઈ ગઈ એમ. પણ આવી જગ્યાએ શું કરવાનું? ભજન કરવાનું. મહારાજ મને એવું બળ આપો કે દાળ ખલાસ થાય કે શાક ખલાસ થાય, મારી ધીરજ ખલાસ ના થાય ને એવા મને આશીર્વાદ આપો. અને હું અભાવ ના લઉં, સમયમાં હું અભાવ ના લઉં. સમયનો અભાવ ના લે ને સ્વામી એને 100. અમારે પેલા ચિંતન સ્વામી પાછળ બેઠા, આપણે તમને ખબર હોય તો કબીરવડ આપણે શિબિર કરેલી ચિંતન સ્વામી, ખબર તમને? હે, અમરીશ શિબિર, કબીરવડ અમરીશ શિબિર કરેલી. તે કઈથી આપણે બેઠા હતા? નાવડીમાં, શુકલ તીર્થથી કબીરવડ. તે પેલા નાવડીવાળાએ કીધું કે 40 જણ જ બેસજો, તે બોલો 70 બેસી ગયા. ખરેખર મોને નહીં લા કોઈ કે ઉતરો તે બેસી જ ગયા 70 જણા. અને પછી તો પેલાએ કીધું કે જવા દે ને. પછી એને કિર્લોસ્કર એન્જિન ચાલુ કર્યું, ઢુક 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 ચાલ્યું. અને વચ્ચે જે એમ થવા માંડ્યું, એમ અધ વચ્ચે, હા, નર્મદાની વચ્ચે જ એમ થવા માંડ્યું એમ. તે પેલા પછી બોલ્યા શ્રીહરિ ચાલુ કર્યું. ક્યાં કરો? એકચ્યુઅલી બોલ્યા શ્રીહરિ ક્યારે ગવાય ખબર? લાઇટો જાય ત્યારે ગવાય, નાવડું ડૂબવાનું હોય ત્યારે, વરસાદ ના પડતો હોય ત્યારે. રોજ ગાવું પડે બોલ્યા શ્રીહરિ. તાર પ્રોબ્લેમ આવે તારે જ બોલ્યા શ્રી. તે ભગવાન સ્વામી એવું નથી કીધું પ્રોબ્લેમ આવે તારે જ આ ગાઓ. આ કોરોનામાં હો સ્વામીજીએ કહેલું કે બોલ્યા શ્રીહરિ ગાયા કરજો. તે સ્વામી અમે, અને હવે એમાં હો પાછા સંતોને હો બે, હું નાવડીમાં એ જ નાવડી, એટલે બધા અમે હો ભજન કરીએ તો પેલા કે નાલા સંતો છે એટલે નહીં ડૂબેલા, સંતો એટલે નહીં ડૂબે. અરે હું સંતો એટલે નહીં ડૂબે. અને આખી નાવડીમાં અમને બેને જ તરતા નહોતું આવડતું, બોલો, બાકી બધાને તરતા આવડતું. અને અમે તો પહોંચ્યા માન અને ઉતર્યા. અને જે કાર્યકર્તા હતો ને એને પહેલી અમે ગોષ્ઠી કરીને સ્વામી, એમાં એ શું બોલે ખબર? એટલું બધું મને વાક્ય ગમી ગયું એનું કે આ નાવડીમાં આપણે શુકલ તીર્થથી કબીરવડ આવ્યા અને વચ્ચે જે નાવડી આલમ ડોલન કરતી હતી તે વખતે જેને એક પણ વિચાર ના આવ્યો હોય ને જે ભજન કરતો હોય એની અડધી શિબિર પૂરી કે. એટલે એ તો એસટીમાંય પંચર પડે, બસમાંય પંચર પડે, આપણે ભરૂચ જઈશું તો પંચરવાળા તો રસ્તા નહીં ને. કોંટા બોંટા વીણાઈ નાખજો. છેલ્લી વાત, મારી સેવા પૂરી કરું પછી ગુરુ હરિનો લાભ લેવો છે. હા, પ્રબોધ સ્વામી ગ્રાઉન્ડ ઉપર ગયા હતા તો ભોજન મંડપમાં પ્રબોધ સ્વામી બેઠા તો થોડા સભા મંડપમાં તો થોડા ખાડા ટેકરા હતા. તો પ્રબોધ સ્વામીએ કહ્યું સંતોને કે એકે ખાડો રહેવો ના જોઈએ, એકે મંટોળું રહેવું ના જોઈએ. મૈડિયા હોય કે મંટોળું હોય કે કશું રહેવું ના જોઈએ, કહેવાના પથ્થરો એમ. પછી પ્રબોધ સ્વામી બોલ્યા, પ્રબોધ સ્વામી કે અહીં અમરીશો નથી આવવાના, અહીં યુવકો નથી આવવાના, અહીં હરિભક્તો નથી આવવાના, અહીં આગળ ભગવાનના સ્વરૂપો આવવાના છે. એટલે કે કોઈને બી કાંકરી ના વાગવી જોઈએ.
પ્રબોધ સ્વામી આપણને ભગવાનનું સ્વરૂપ માને. તમારી મિસિસને પૂછજો હું માને, તમને ભગવાનનું સ્વરૂપ માને મિલિન? એ જેવું કે હું જ ભગવાનનું સ્વરૂપ છું, તમે ક્યાં એ થયા? અમારા કાંતિલાલ છે ને, તેને એવું કીધું એની મિસિસને કે મારે ભાજપમાં ઊભું રહેવું. તેની મિસિસ કે પહેલાં મારી સામે ઊભા રહેતા શીખો, પછી ભાજપમાં. પણ કહેવાનો મતલબ એટલો છે, સાંભળો એક લીટી, જેવા આપણે જઈએ ઘરેથી નીકળીને, અને આપણે જ્યારે જઈએ ને ત્યારે ભજન કરીને શુદ્ધ ભાવથી ભરૂચ જઈએ ને સ્વામી, એના કરતાં સાંભળો છેલ્લી લીટી, ભરૂચ જઈએ સમયમાં ઘરેથી નીકળ્યા ત્યારે ભજન કરીને, અને બૂટ પહેરી રાખજો, સ્લીપર પહેરીને ના આવતા પા, ને તો અમુક તો પેલી ચોપ મારીને આવે પટ્ટી પર, તે પછી તૂટી જાય. અને પછી એવું કે સમય એમ મારો સ્લીપર તૂટી ગયો. તૂટલો જ હું કહું પહેલાં આવ્યો હતો, હારો પહેલાં આવ્યો હતો ને, બૂટ પહેલાં આવજો. હા, કાં પછી ટાયરના ચંપલ, ટાયરના ચંપલ તૂટે નહીં. પણ આપણે જ્યારે જઈએ ત્યારે સ્વામીજીને, પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરીને જવાનું કે પ્રબોધ સ્વામી હું ઘરેથી નીકળું છું, ધૂન કરીને નીકળવાનું કે હું ભરૂચમાં જાઉં ત્યારે મારો આત્મા ભગવાન તરફ સ્પીડથી ચાલતો થઈ જાય, એવું ભાથું બાંધીને હું ભરૂચથી આવું ને, એવું મારી પર કૃપા કરજો. પણ હું અભાવ લઈને ના આવું, ગમે તેવી પરિસ્થિતિ થાય. તમે ચિંતા નહીં કરતા, રિટર્નમાં અમે એવું હોય તો નાસ્તાની વ્યવસ્થા કરીશું, બસો નીકળે ને ત્યારે. આપણે અહીં ખબર કે સરભન વખતે છાસનું રાખ્યું હતું, અને પડીકોન સ્મેલ કંઈક ડેરીમાં પ્રોબ્લેમ થયો હતો. એટલે જમવાની ને બધી વ્યવસ્થા થશે, પણ એક શરત, અભાવ લીધા વગર જવું છે, અભાવ લીધા વગર પાછું આવવું છે. અને આવ્યા પછી આપણે એવું સરસનું આપણો આત્મા સ્વામીજી તરફ નિરંતર ચાલતો રહે, એ માટેનું ભાથું બાંધીને આવવું છે. તો એ માટે મહારાજ અને સ્વામી આપણને સૌને ભરૂચના સમયમાં આવવાનું એક ધારા ઉમંગથી ટોપ સુરુચિ પ્રકરાવી રાખે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.